નમસ્કાર. જે લોકો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે એકદમ જોરદાર સમાચાર છે. ઇન્ડિયન પોસ્ટ વિભાગ એટલે કે આપણી ટપાલ કચેરીએ એક બહુ જ મોટી ભરતી બહાર પાડી છે. તો ચાલો આ ભરતી વિશેની બધી જ માહિતી એટલે કે A to Z ડિટેલ્સ આપણે સમજી લઈએ. સૌથી પહેલાં તો વાત કરીએ જગ્યાઓની, અને આંકડો સાંભળીને નવાઈ લાગશે. કુલ જગ્યાઓ છે 28,740. હા, 28,740. આ કોઈ નાનો સૂનો આંકડો નથી, એટલે સમજી શકાય છે કે તક કેટલી મોટી છે. અને હવે આવે છે આ ભરતીની સૌથી ખાસ વાત, જે સાંભળીને ઘણા લોકોને રાહત થશે. આ ભરતીમાં કોઈ જ લેખિત પરીક્ષા નથી. બરાબર સાંભળ્યું, કોઈ એક્ઝામ આપવાની નથી. બસ આ જ કારણ છે કે આ ભરતી બીજા બધાથી અલગ અને ખાસ બની જાય છે. તો સવાલ એ થાય કે જો પરીક્ષા નથી તો પછી પસંદગી કેવી રીતે થશે? વેલ, આ જ તો આખી વાત છે. આ ભરતીને એટલે જ એક સુવર્ણ તક કહેવાય છે, કારણ કે સિલેક્શન સીધું ધોરણ 10ના માર્ક્સના આધારે થશે. મતલબ કે પરીક્ષાની તૈયારીનું કોઈ ટેન્શન જ નહીં. જેના ધોરણ 10માં સારા પર્સન્ટેજ હશે એમને સીધી સરકારી નોકરી મળવાનો ચાન્સ છે. સારું, તો હવે એ જાણીએ કે આજે 28,000થી વધુ જગ્યાઓ છે એ કયા પદ માટે છે, અને હા, સૌથી અગત્યનું, પગાર કેટલો મળશે. જો આ ભરતીમાં મુખ્યત્વે 3 પદ છે. પહેલું છે GDS એટલે કે ગ્રામીણ ડાક સેવક, બીજું છે BPM જેને બ્રાન્ચ પોસ્ટમાસ્ટર કહેવાય, અને ત્રીજું છે ABPM એટલે કે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર. ત્રણેય પદની કામગીરી અલગ અલગ હોય છે. હવે આવીએ પગારની વાત પર. જે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે BPM છે એમનો પગાર લગભગ 12,000થી લઈને 29,380 સુધીનો હોય છે. અને જે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ગ્રામીણ ડાક સેવક છે એટલે કે ABPM અને GDS એમનો પગાર 10,000થી 24,470ની રેન્જમાં રહેશે. ઓકે, પદ અને પગારની વાત તો થઈ ગઈ, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ નોકરી માટે અપ્લાય કોણ કરી શકે? મતલબ કે એની લાયકાત શું છે? ચાલો એના પર એક નજર નાખીએ. અને અહીં પણ એક સારી વાત એ છે કે લાયકાત એકદમ સિમ્પલ છે. બસ ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે, બીજું કંઈ નહીં. ઉંમરની વાત કરીએ તો 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને હા, જે રિઝર્વેશન કેટેગરીમાં આવે છે એમને નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ તો મળશે જ. તો સિલેક્શન પ્રોસેસ કેવી હશે? એકદમ સિમ્પલ અને ક્લિયર. જુઓ, 3 સ્ટેપ છે. પહેલું, ધોરણ 10ના માર્ક્સના આધારે એક ઓટોમેટિક મેરિટ લિસ્ટ બનશે. બીજું, જે લોકો આ લિસ્ટમાં આવશે એમના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવશે. અને બસ ત્રીજા સ્ટેપમાં સીધું ફાઇનલ સિલેક્શન. કોઈ પરીક્ષા નહીં, કોઈ ઇન્ટરવ્યૂ નહીં. અત્યાર સુધીની વાત સાંભળીને એપ્લાય કરવાનું મન થઈ ગયું હશે, ખરું ને? તો ચાલો હવે એ પણ જોઈ લઈએ કે અરજી કરવાની પ્રોસેસ શું છે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે, અને એ પણ એમની ઓફિશિયલ વેબસાઇટ પર જ, જે છે indiapostgdsonline.gov.in. બીજી કોઈ જગ્યાએ કે કોઈ બીજા માધ્યમથી અરજી સ્વીકારવામાં આવશે નહીં, એટલે આ વાત ખાસ નોંધી લેજો. પ્રોસેસ તો એકદમ સહેલી છે. સૌથી પહેલાં એમની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. ત્યાં તમને અલગ અલગ રાજ્ય કે સર્કલનો ઓપ્શન મળશે. એમાંથી તમારે જ્યાં એપ્લાય કરવું હોય એ સિલેક્ટ કરો, અને પછી બસ સામે જે ઓનલાઈન ફોર્મ આવે એમાં બધી વિગતો સાવચેતીથી ભરી દેવાની છે. હા, પણ ફોર્મ ભરવા બેસો એ પહેલાં અમુક ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખજો. કયા? તો ધોરણ 10ની માર્કશીટ, આધાર કાર્ડ, તમારો ફોટો અને સહીની સ્કેન કરેલી કોપી, કાસ્ટ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો, અને હા, એક ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તો જોઈશે જ. અને હવે સૌથી અગત્યની વાત, તારીખો. આ તારીખો ભૂલતા નહીં. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 14 ફેબ્રુઆરી, ફી ભરવાની છેલ્લી તારીખ છે 16 ફેબ્રુઆરી. અને કદાચ ફોર્મમાં કોઈ ભૂલ થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. એને સુધારવા માટે 18 અને 19 ફેબ્રુઆરીનો ટાઈમ પણ મળશે. પણ છેલ્લી તારીખની રાહ ન જોતા. તો ચાલો આખી વાતને એકદમ ટૂંકમાં ફરીથી સમજી લઈએ. આ ભરતીના સૌથી મોટા ફાયદા કયા છે એના પર એક ફટાફટ નજર મારીએ. યાદ રાખવા જેવી બાબતો કઈ? પહેલું અને સૌથી મોટું, કોઈ લેખિત પરીક્ષા નથી. બીજું, સિલેક્શન ફક્ત ધોરણ 10ના પર્સન્ટેજ પર થશે. ત્રીજું,
મોટા ભાગે પોતાના ઘર કે ગામની આસપાસ જ પોસ્ટિંગ મળવાની શક્યતા ઘણી વધારે છે. અને ચોથું, ખાસ કરીને જે લોકોએ 10મું પાસ કર્યું છે એમના માટે તો આ સરકારી નોકરી મેળવવાનો બેસ્ટ મોકો છે. તો બધી જ વિગતો હવે આપણી સામે છે. હવે સવાલ એ છે કે શું આ સરકારી નોકરી એક યોગ્ય તક છે? પોતાની લાયકાત, પરિસ્થિતિ અને રસને ધ્યાનમાં રાખીને આના પર જરૂર વિચાર કરવો જોઈએ.